ભાવનગરમાં કમોસમી માવઠાના લીધે પાકની સાથે ઘાસચારાને પણ ભારે નુકસાન થયું હતું। તેથી હવે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે। હાલ ભાવનગરમાં લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટી ગઈ છે। તેથી ઘાસચારાના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું અઘરું થઈ પડ્યું છે। પશુપાલકોને સહાય મળે તેવી માંગ માલધારીઓ કરી રહ્યા છે। ઘાસચારાનો ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે। માલઢોરને જીવવાનો મુશ્કેલ છે અને ભાવ બહુ વધી ગયેલા છે અને માલને અત્યારે કયા બધા પૈસો કઈ રીતે ઊભું રહેવું, પૈસાના લેવલમાં નથી રહી શકતા। પરિસ્થિતિ અત્યારે તો માલને ક્યાં જીવાડવો એ મુશ્કેલી છે અને કોઈ ધાર્યો વસ્તુ મળતી નથી। વરસાદ આવ્યો એમાં બધું નાબૂદ થઈ ગયું છે। એ પરિસ્થિતિમાં અત્યારે ભાવ ટાઈટ છે। અમે 10 વીઘામાં એક બબે બોલેરા કળપ થયા, પણ અમારા બિયારણના પૈસા નથી નીકળતા, નથી હાથીના નીકળતા નથી, કોઈના નીકળતા નથી ને વાઢવાના અત્યારે ફૂલ ભાવ છે। દાળિયા એટલા લે મજૂરી, અમને આમાં કાંઈ વધ્યું નથી। સરકાર અમને કાંઈક ખેડૂતને સહાય કરે તો સારી વાત છે। ઘાસચારામાં છેલ્લા 5 વર્ષથી ઘાસ છે ને વરસાદના કારણે ઓછું થઈ ગયું છે ને આવતું નથી ને આવે છે ખરી, પણ ભાવ બહુ વધારે છે અને અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા થઈ ગયા છે। 250, 300 અને 8 દીમાં પાછો આ વધી જાય 300 પગવાની શક્યતા છે।